હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં એકનું મોત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કાનપરાના પાટિયા પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ ગોજારા અકસ્માતની ઘટનામાં અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે લીંબડી આરઆર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળે બનાવના સ્થળે દોડી ગયા હતા। વધુ વિગત મળતી માહિતી મુજબ ગાંધીધામ નજીકથી કેમિકલ ભરીને ટેન્કર હજીરા જવા માટે નીકળ્યું। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરા ગામના પાટિયા નજીક કેમિકલ ભરેલું ટેન્કર આગળ જઈ રહેલા સિમેન્ટ મિક્સર ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કેમિકલ ભરેલા ટેન્કરે કાર ચાલક ગંગારામ વાસારામનું કેબિનમાં દબાણમાં આવી જતા મોત નીપજ્યું હતું। ટેન્કરમાં સૂતેલા ક્લીનર ભારમલ ઉમરાભાઈને ગંભીર ઈજા પહોંચી હતી। ટેન્કરના કેબિનના પતરા તોડીને ચાલક અને ક્લીનરને બહાર કાઢ્યા હતા। મૃતકને પોસ્ટમોર્ટમ અને ઘાયલને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો। આ ગોજારા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અને હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી। આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરી।